अयोध्या खाते राम मंदिर पुनः प्राण प्रतिष्ठा निमित्ते अंकलेश्वर नगरपालिका संचालित जीनवाला અને એમટીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય રેલી યોજાઈ હતી। આ રેલીમાં નગરપાલિકાના પદાધિકારીઓ અને શિક્ષકો જોડાયા હતા। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે દેશ વિદેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। ત્યારે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જીનવાલા હાઈસ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકા ઉપસ્થિત રહી હતી અને ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી। બાદમાં જય શ્રી રામના જયઘોષ સાથે જીનવાલાથી તે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગોથી વિવિધ વિસ્તારોમાં ફરીને હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી। વિદ્યાર્થીઓના જય શ્રી રામના જયઘોષને પગલે શહેર રામમય બન્યું હતું અને શહેરીજનો પણ જય શ્રી રામના જયઘોષ સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। અયોધ્યા ખાતે 500 વર્ષના સ્ટ્રગલ પછી જ્યારે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા સ્કૂલ અને એમટીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગરપાલિકાના હોદ્દેદારો અને શાળાના વિદ્યાર્થીઓ, ટીચર્સે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે। આ રેલી અંકલેશ્વર જીનવાલાથી નીકળી ચોટા નાકાથી ફરી જીનવાલા પર આવશે। જય શ્રી રામ। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।